અમે રિષભભાઈ અને ચિંતનને બેઉને અમે સન્માનિત કરીએ છીએ, કારણ કે એમને જે મહેનત કરીને અમને શીખવાડ્યું છે, અમારી પાસે આ જ છે એમને આપવા માટે. We feel proud to present in this momento. Thank you. તો આજે જે બપોરથી બેઠા છે જોવા માટે, એમને ખબર છે કે જે થર્ડ ડાન્સ હતો જેમાં બધી ગર્લ્સ હતી, એની આખા ડાન્સની કોરિયોગ્રાફી ચિંતાને કરાવી છે. એના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ઓકે, વેર ઇઝ ડાન્સ ટીમ? પ્લીઝ બી ઓન ધ સ્ટેજ. જે ડાન્સમાં હતા એ લોકો સ્ટેજ પર આવી જાઓ. ઓકે, ચાલશે વાંધો નહીં, ચાલશે. Patience for listening us and enjoying our drama. Thank you. સાયલેન્ટ. અમારી પાસે 50 વર્ષનો જે ઇતિહાસ છે એને નાના છોકરાઓ દ્વારા રજૂ કરીએ છીએ, અને એ લોકો કોઈ ઇન્દુલાલ બનીને આવશે, કોઈ અંબાલાલ કાકા બનીને આવશે, અને તમને બધાને એનો ઇતિહાસ બેકગ્રાઉન્ડમાં જણાવવામાં આવશે. જો આ બધા નાના છોકરાઓએ હજી 2 દિવસ પહેલા જ આખો ડ્રામા જે ટ્રાય કરી છે એમની માટે, તો થોડી શાંતિ રાખજો તો આપણે આગળ પ્રોગ્રામ વધારી શકીએ. જય જિનેન્દ્ર. હું છું સમય, અને આજે હું તમને લઈ જઈશ 50 વર્ષ પાછળ, જ્યાં 5 મિત્રોએ એક વિચારોથી બનાવ્યું એક મંડળ, એકતા માટે, ભક્તિ માટે અને ભવિષ્ય માટે. શ્રી મહાવીર જૈન મિત્ર મંડળ આજ નહીં 50 વર્ષથી સંસ્કારનો દીવો પ્રગટાવે છે. આજના મંચ પર છે યાદોની ઝાંખી, મારા શબ્દોમાં અને તમારા દિલમાં. તો ચાલો શરૂ કરીએ અર્ધશતકના સાક્ષી સમય સાથેનું યાત્રાપથ. વર્ષ 1975. સુરતના કાજીના મેદાન પાસે બેઠેલા હતા આપણા ગામના મિત્રો. શહેર બદલાઈ ગયું હતું, પણ આંખોમાં ગામની ચમક હજુ હતી, અને ત્યાં એક વિચાર ઉગ્યો. જય જિનેન્દ્ર. સાંભળો ભાઈઓ, આપણે સુરતમાં કેટલા લોકો છીએ? ઘરથી, કુંભાસનથી, પટોસનથી અને આજુબાજુના ગામોથી. સુના આપણે એક મંડળ બનાવીએ, સંગઠનથી શક્તિ આવે. સાચું કહ્યું તમે. આપણી પેઢી પર ઉપકાર થશે. આ સમય આપણે જોડવાની જરૂર છે. ચાલો આપણે બીજા ભાઈઓને બોલાવીએ. અને એ રીતે ગામની પાંખ લઈને બન્યું શ્રી મહાવીર જૈન મિત્ર મંડળ. પ્રથમ 11 સભ્યોની કમિટીની રચના થઈ, અને લેવાઈ શપથ ભક્તિ, ભાઈચારા અને સેવા માટે. હેલો સુનિલભાઈ, હું ઇન્દુલાલભાઈ બોલું. તમે અમારા સમાજમાં અમે ભેગા થયા છે ને, તમે જરા આવજો ને, અને બહુ લેટ મત કરી દેતા. હેલો અંબાલાલભાઈ, તમે કેમ છો? મજામાં ને? હું અરવિંદભાઈ બોલું. અહીંયા સમાજના બધા લોકો ભેગા થયા છે, તમે જલ્દીથી આવો. હેલો દિલીપભાઈ, હું મહેશભાઈ બોલું. અમે લોકો કઈ ઘર માટે છે ને નવું વિચારો આવ્યા છીએ, તો તમે આવજો ને. હેલો કિરીટભાઈ, હું બાબુલાલભાઈ બોલું. આપણે સમાજમાં બધા ભેગા થયા છે, તો તમે જરા સુમનભાઈને લેતા આવજો ને. હેલો શ્રીપાલભાઈ, હું મનહરભાઈ બોલું. અમે સમાજની મીટિંગ કરી છે, તમે જરા આવજો ને. અને આ જ રીતે ગામની પાંખ લઈને બન્યું શ્રી મહાવીર જૈન મિત્ર મંડળ. પ્રથમ 11 સભ્યોની કમિટીની રચના થઈ, અને લેવાઈ શપથ ભક્તિ, ભાઈચારા અને સેવા માટે. હું અંબાલાલ કપૂરચંદભાઈ શાહ આ પ્રમુખ પદની સ્વીકાર કરી પ્રતીક્ષા લઉં છું. આ મંડળ માટે હું હંમેશા કાર્ય કરતો રહીશ. હું અરવિંદભાઈ તારાચંદભાઈ શાહ ઉપપ્રમુખ પદ સ્વીકારી પ્રતિજ્ઞા લઉં છું કે આ મંડળ માત્ર સંસ્થા નહીં, સમર્પણનો ઉપવાસ હશે. હું છું ઇન્દુલાલભાઈ
અમૃતલાલભાઈ શાહ મંત્રી તરીકે શપથ લઉં છું કે ભવિષ્યમાં જે પણ થશે એ આજના સંકલ્પથી શરૂ થાય છે. 11 ભાઈઓ એક મંચ અને એક પ્રારંભ જે આજ 50 વર્ષ બાદ પણ જીવન છે. ચાલો હવે સાંભળીએ પ્રથમ પ્રમુખ શ્રી અંબાલાલ કપૂરચંદ શાહ પાસેથી. પ્રમુખ વર્ષે આપણે સૌએ ભેગા મળી સેવા અને યાત્રા શરૂ કરી. અંજતા એલોરા અને અંતરિક્ષી તીર્થની યાત્રા પણ કરાવી. આ જ વર્ષે પહેલી ચૈત્ર પરિપાટી પણ શરૂ થઈ હતી. વર્ષ 1975 થી 1983 શરૂઆતના સંકલ્પો હવે યાત્રામાં ફેરવાયા. મંડળની સૌ પ્રથમ યાત્રા અજંતા એલોરા અને અંતરિક્ષી તીર્થ સંયુક્ત ખર્ચથી શરૂ કરી હતી. કોઈ એકલું મુખ્ય દાતા નહીં. એ એકતા અને સમર્પણનો સંકેત હતો. અને પછી શરૂ થઈ ચૈત્ર પરિપાટી યાત્રા, ભક્તિ અને સેવાને વારે વારે જીવતી બનાવે એવી યાત્રા જે આજે દર વર્ષે થાય છે. આ સમયગાળામાં સૌથી મોટું પ્રથમ દાન શ્રીમતી મફતબેન ઉત્તમલાલભાઈ પેથાણી તરફથી હસ્તે મહેશભાઈ ઉત્તમલાલ પેથાણી 1,51,000નું દાન. અને વર્ષો પછી 2016માં એ દાન વધાર્યું 7,50,000. આર્થિક ભક્તિ તો આધ્યાત્મિક યાત્રાનો આધાર બની. ખૂબ ખૂબ અનુમોદન. હવે મંડળના બીજા પ્રમુખ તરફ આગળ વધીએ. શ્રી અરવિંદભાઈ તારાચંદભાઈ શાહ. પ્રમુખ બન્યા પછી 1985માં સૌનું મન મેળવતું તીર્થ કરાવ્યું શ્રી શમેશ શિખરજી. ભક્તિ એ ભેગા લાવ્યા છીએ. હવે પગલા પરમ શાંતિ તરફ લઈ જઈએ. ત્યારબાદ મુંબઈ શિફ્ટ થવાના લીધે મારે આ ઉપપ્રમુખ પદ છોડવું પડ્યું. પણ શ્રી મહાવીર મિત્ર મંડળ મારા હૃદયમાં કાયમ વસે છે. વર્ષ 1985 દરેક જૈનના મનમાં એક ઈચ્છા, જીવનમાં એકવાર સમિત શિખરજી જવું છે. અને એ ઈચ્છા મંડળે સાકાર કરી. યાત્રાના મુખ્ય દાતાઓ હતા હું અને શ્રી રમેશભાઈ. એ ભક્તિના માર્ગે દાનના દીવા પ્રગટાવ્યા. આ યાત્રા પછી મંડળની ઓળખ વધવા લાગી. ખૂબ ખૂબ અનુમોદન. લોકોને સમજાયું કે આ મંડળ માત્ર સંગઠન નથી, આ તો ભાવ યાત્રાનું દિશા સૂત્ર છે. ચાલો હવે આગળ વધીએ, જ્યાં સેવાનો બીજ મુકાયો. મંડળના ત્રીજા પ્રમુખ શ્રી મહેશભાઈ પેથાણી સમય તરફ. સમય એ હતો જ્યારે લગ્ન કે તપસ્યામાં કોઈ પણ વેટર ન હતા, ના કોઈ સેવા મળતી. તો અમે વિચાર્યું કે મંડળ ખાલી યાત્રા માટે નહીં, સેવા માટે પણ ઓળખાવી જોઈએ. ત્યારે જન્મ થયો સેવાની પ્રથાનો. સેવા કાર્યની પ્રથાનો. સેવા એ તો શાશ્વત ધર્મ છે. લગ્ન કે કોઈ પણ પ્રસંગમાં ભાઈઓ બહેનો પ્રેમથી મદદરૂપ બનતા. પાણી ભરવાતું, રસોઈમાં મદદ કરતી. એકનો પ્રસંગ બધાનો પ્રસંગ બની જતો. આજે જે પણ નાના મોટા કાર્યક્રમોમાં સંગઠન જેવી વ્યવસ્થા જોઈએ છે, એની શરૂઆત ત્યાંથી થઈ હતી. સેવાનો બીજ સમાજના હૃદયમાં રોપાયો. હવે એ વૃક્ષ બન્યું છે. આવો હવે આગળ વધીએ. હવે નાના પ્રમુખ બાબુલાલ સ્વરૂપચંદ શાહ તરફ જઈએ. સહયોગ અને એકતા એ જ આપણા મંડળની ભવિષ્ય દ્રષ્ટિ હતી. મારો ધ્યેય દરેક સભ્યને સંગાથે જોડવો. હવે પ્રમુખ શ્રી કિરીટભાઈ પરીખનો સમય. વર્ષ 1990 થી 2005ની યાત્રા. મારું માનવું છે કે ભક્તિ અને સભ્યતાની સાથે સમજદારી અને વ્યવસ્થાનો સહયોગ હોય તો સમાજ આગળ વધી શકે. અમે આરંભ કર્યા સમૂહ લગ્નનો અને મંડળના મેમ્બર ભાઈઓના સહયોગથી 7,51,000નો મંડળ ફંડ ભેગો કર્યો. દાયકુ જેણે પાયાઓ મજબૂત કર્યા. પ્રમુખ શ્રી કિરીટભાઈ પરીખે સમાજને ભાતની યોજનાઓથી સંબદ્ધ કર્યું. સમૂહ લગ્ન જ્યાં કોઈ ભેદભાવ નહીં, પ્રેમ, સહયોગ અને શિસ્તતાથી વિવાહ યોજાયા. મંડળ ફંડ 7,51,000નો રચાયો. ભવિષ્ય માટે, સેવા માટે, યાત્રા માટે.
વર્ષ 1996 માં પરના પાંચમ પર તપસ્વી બહુમાનનો લાભ લીલાબેન સુરચંદભાઈ શાહે લીધો ત્યારે એમણે 5 લાખની ભેટ આપી હતી. એમને 2016 માં વધારે પેટે બીજા 5 લાખ આપ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના. અને ત્યારબાદના વર્ષોમાં ભવ્ય યાત્રાઓના આયોજન થયા. કચ્છ ભદ્રેશ્વર યાત્રા, રાજપીપળા, ઈડર તારંગાજી, નકોડાજી, જેસલમેર જેવી અનેક ચૈત્ર પરિપાટીઓનું સફળ આયોજન એ દાયકાએ દર્શાવ્યું કે સંગઠન હોય, દિશા હોય તો કોઈ પણ સપનાને સાકાર કરી શકાય. ચાલો હવે આગળ લઈ જઈએ ભક્તિ અને સહયોગના સમય તરફ. વર્ષ 2005 થી 2011 સુધીના બાબુલાલભાઈ સ્વરૂપચંદ શાહના અધ્યાય તરફ. સહયોગ અને એકતા એ જ મારા ભવ્યની એ આપણા મંડળની ભવિષ્ય દ્રષ્ટિ હતી. મારો ધ્યેય દરેક સભ્યને સંગાથે જોડવો હતો. સાંકળતો સમય અને જોડતા સંસ્કાર. પ્રમુખ બાબુલાલભાઈ સ્વરૂપચંદ શાહના નેતૃત્વમાં યાત્રાઓનું આધ્યાત્મિક વર્તુળ વિસ્તરતું ગયું. વર્ષ 2007 માં પૂર્ણા, કાતરેજ અને કુંભોજગીરી જેવા તીર્થો પર ભવ્ય યાત્રાઓ થઈ. સભ્યો વચ્ચે નિસ્વાર્થ ભાવ વધારવાનું કામ થયું. હવે ભક્તિ અને ભવ્યતાની વચ્ચે આગળ વધીએ. દાયકો જ્યાં ભવિષ્યની ઉજાસ દેખાતી. વર્ષ 2011 થી 2021 સુધીના શ્રીપાલભાઈ સુરચંદભાઈ શાહના કાર્યકાળ તરફ. સમુદ્રવન એ જ મારી પથરેલી યાત્રા હતી. દરેક યાત્રામાં ભાવ, ભક્તિ અને ભરોસો રાખ્યો. ભક્તિ, ભરોસો અને નવી શરૂઆતનો દાયકો 2011 થી 2021 સુધી. શ્રીપાલભાઈ સુરચંદભાઈ શાહ પ્રમુખ પદે રહ્યા અને મંડળને નવી દિશાઓ આપી. નાની વયથી ભક્તિ, શિક્ષણ અને જીવન મૂલ્ય સમજાવવા માટે ટેલેન્ટ શો, બોક્સ ક્રિકેટ અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પિટિશન જેવા કાર્યક્રમો યોજાયા. સુપ્રસિદ્ધ ચૈત્ર પાટી યાત્રાઓની શ્રેણી યથાવત રહી અને તેમાં ભક્તિ સાથે સહયોગ પણ ઊંડો બનતો ગયો. વર્ષ 2014-2015 કચ્છ ભદ્રેશ્વર 72 જિનાલય યાત્રા સ્નેહભર્યા સહયોગથી યાદગાર બની. લાભાર્થી વસંતીબેન હરિલાલ શાહ ભૂતેડી 3,51,000. દિલીપભાઈ હરિલાલ શાહ કમ ઓન ધ સ્ટેજ. વર્ષ 2019 સમેર શિખર યાત્રા. લાભાર્થીઓ હર્ષાબેન અને ચંદ્રિકાબેન રમેશભાઈ નવા. વર્ષ 2018 માં નાના બાળકોને પ્રોત્સાહન આપવા એજ્યુકેશન બહુમાનનો લાભ પણ 2,07,000 માં વાસંતીબેન હરિલાલ શાહે લીધો છે. સમેર શિખર યાત્રા. લાભાર્થીઓ હર્ષાબેન અને ચંદ્રિકાબેન રમેશભાઈ નવા. કુલ ભેટ રકમ 31 લાખ. ટોટલ જમા થયેલ રકમ 63 લાખ, જેમાંથી 7 લાખ બચત રૂપે આજ સુધી યાત્રા માટે ઉપલબ્ધ છે. મંડળ ફંડ માટે પણ બહોળો સહયોગ મળ્યો અને દરેક સભ્યએ આ કાર્યને પોતાની જવાબદારી બનાવી. સર્વસાધારણ ફંડ રૂપિયા 3 લાખનું ભેગું કર્યું. હવે સમય છે નવા યુગનો, નવી શક્તિનો. તો ચાલો આગળ વધીએ વર્ષ 2021 પછીના કાર્યકાળ તરફ. જ્યારે આપણા પ્રથમ પ્રમુખના પુત્ર પ્રમુખ બન્યા સુનિલભાઈ અંબાલાલ શાહ. આગળ વધવાનો સમય છે. નવી પેઢી માટે નમ્રતા અને જુસ્સો પણ છે. પૂર્વજોએ જે વાવ્યું તે હવે નવી પેઢીને ફૂલ ફળ આપે આવી મારી રહી. કરો એક ઈશારો ને કુરબાન થઈ જશું. કરો એક ઈશારો ને કુરબાન થઈ જશું. ઉત્તમ તાજા જીવન છે, મહેરબાન થઈ જશું. અતીતની છાયામાં ભવિષ્યનો પ્રકાશ. સુનિલભાઈના કાર્યકાળ દરમિયાન
ભક્તિ સાથે યુવાનોની નેજવી ઉંમર જોડાઈ 2022ની ઉવસગ્રમ પાર્શ્વનાથ કેવલ્યધામ અને ભદ્રાવતી યાત્રા કુલ ખર્ચ 32 લાખ. મુખ્ય લાભાર્થી હર્ષાબેન અને ચંદ્રિકાબેન રમેશભાઈ નવાબ 7 લાખ. એક પાક પૂર્વજોના આશીર્વાદની અને બીજી પાક આજીવન સેવા કરવાની વચનબદ્ધતા. હવે સમય છે શ્રીપાળભાઈને ફરી એકવાર બોલાવવાનો. એ જ છે આપદા 2024 થી હાલના પ્રમુખ. સેવા એ મારી આરાધના અને ભક્તિ એ મારી ઓળખ. આ યાત્રા મને ફરી મળવી એ ભાગ્ય છે. 2024માં આયોજિત મ્યુઝિકલ અંતાક્ષરીએ મંડળને ભક્તિ સાથે આનંદ પણ આપ્યો. લાભાર્થી લીલાબેન સુચનભાઈ શાહ. દાન રકમ 51,000 રૂપિયા. આ ઉપરાંત ઘણા કાર્યક્રમોનું આયોજન થયું અને ઘણા લોકોએ યોગદાન પણ આપ્યું. ચાલો એમથી અમુક કાર્યોને યાદ કરીએ. છેલ્લે શ્રી મહાવીર જૈન મિત્ર મંડળના 50 વર્ષ પૂરા થતા ગોલ્ડન જુબલીનો આ સરસ પ્રોગ્રામ થયો. થેન્ક યુ. મંડળમાં જોડાયા અને એમના લીધે આપણે આગળ વધીએ. આપણે સરસ મજાનું નાટક પણ જોયું અને જેટલા લોકો છે એ બધા જ લોકોને આપણે આજે બહુમાન આપવાનું છે. સો શરૂ કરીએ. પ્રથમ ફાઉન્ડર સંસ્થાના સ્થાપક પ્રમુખ શ્રી લેટ શ્રી અંબાલાલ કપૂરચંદ શાહ ચડોતર. બહુમાન કરવા માટે હું બોલાવીશ સુનિલભાઈ દાણીને. સુનિલભાઈ દાણી. મહેરબાન પ્રમુખ શ્રી, આજની સભાના પ્રમુખ શ્રી, અત્રે પધારેલા સર્વ ભાઈ બહેનો, મહાવીર જૈન મિત્ર મંડળના સભ્યો અને બહારના આવેલા મહેમાનો, મુંબઈથી આવેલા હરિન મિત્ર મંડળના સભાસદો, સર્વને મારું નમ્ર નિવેદન અને સર્વને મારો પ્રણામ છે. આ સંસ્થાની સ્થાપના ને આજે 50 વર્ષ ઉજવાય છે. મને ખરેખર ઘણો હર્ષ થાય છે. એનું કારણ કે આ સંસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ એ વખતનો બધાને સંગઠિત કરવાનો હતો અને મેં આ પ્રયાસની શરૂઆત કરી. એ વખત મારી સાથે બાહુભાઈ ઠાકરવાળાવાળા, આરડી ઠાકરવાળાવાળા, મહેશભાઈ પેઠાણી, અંબાલાલ કાકા, અરવિંદભાઈ, ચંપકભાઈ, માધવલાલ, બીજા કેટલાય લોકો હતા જેને સુંદર સપોર્ટ આપ્યો હતો અને સંસ્થાને ઊભી કરવા માટે એ 50 વર્ષ પહેલાં જે કામ હતું એ મુશ્કેલ કામ હતું, છતાં એ લોકોના સહકારથી ઊભું કર્યું હતું. અને આજે મને ઘણો આનંદ થાય છે કે મારી હાજરીમાં, મારી તંદુરસ્તીમાં, મારી હાજરીમાં આ પ્રસંગ ઉજવાય છે અને મને ખાસ આ લોકોએ બોલાવ્યો એ માટે હું આખી સંસ્થાનો અને સુરતના ભાઈનો આભાર માનું છું. ભગવાન આ સંસ્થાને વધારે ને વધારે સમૃદ્ધ બનાવે એવી મારી શુભેચ્છા.
જય હિન્દ. છે ને હર્ષા સુધી છલકતી આંખ છે. આપણો સંબંધ તો અતૂટ છે, આ સૂરજચંદ્રની સાથ છે. પાપા પગની માન્યતા 50 વર્ષો આ ઉડાન કમ થતી છે મિત્રો, ઉન્નત તમારી પાંચ છે. આજે શ્રી મહાવીર મિત્ર મંડળના 50 વર્ષની સુવર્ણ જયંતિના અવસરે શ્રી હરિયન જૈન મિત્ર મંડળ અહીંયા આવ્યું છે. એમને અમે આવકારીએ છીએ. એમના દરેક કાર્યમાં, દરેક પ્રોગ્રામમાં આપણા આખા સમાજને બોલાવે છે, આમંત્રણ આપે છે અને ઘણી બધી સરસ ઉમદા પ્રવૃત્તિઓ કરે છે. અને 4 વર્ષ પછી એમની પણ 50 વર્ષની સુવર્ણ જયંતિ આવે છે, ત્યારે આનાથી પણ વધારે ભવ્ય કાર્યક્રમ કરે એવી આપણે અપેક્ષા રાખીએ. કમિટી વાળા અહીંયા આવ્યા, આપણા ઉત્સવમાં વધારો કર્યો એ માટે ખૂબ ખૂબ આભાર. અને હવે જે કમિટી મેમ્બર્સો આવેલા છે એમાંનું દરેકનું અમે પર્સનલ બહુમાન પણ કરવાના છીએ. આ અમે હરિયન મિત્ર મંડળનું બહુમાન કરેલું, હવે અમે હરિયન મિત્ર મંડળના દરેક સભ્યોનું બહુમાન કરીએ છીએ. વસંતભાઈ પરી
184 186 ખેતવાડી બેક રોડ મનીષ એપાર્ટમેન્ટ બીજે માળે મુંબઈ દ્વારા શ્રી વિશાળ ઉસ્વાલ શ્રીમણી જૈન સમાજ ગ્રામ્ય વિભાગ પાલનપુરના શ્રી મહાવીર જૈન મિત્ર મંડળ સુરતને અર્ધ શતાબ્દી સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન સ્થાપના સંવત 2031 ફાગણ વદ એકમ સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે સન્માનપત્ર સત્કાર્યોની અનુમોદના સાથે હાર્દિક અભિનંદન. રાષ્ટ્ર એ આપણો આત્મા છે, સમાજ એ આપણું હૃદય છે અને સમાજ સેવા એ વિકાસનો સૂર્યોદય છે. શ્રી વિશાળ શ્રીમાળી જૈન સમાજના સુરતમાં રહેતા ભાઈ બહેનોને એકત્રિત કરીને સામાજિક કલ્યાણને લક્ષ્યમાં રાખીને 50 વર્ષ પહેલા શ્રી મહાવીર જૈન મિત્ર મંડળ સંસ્થાની સુરતનગરની સ્થાપના થઈ, જે આજે એક જાજરમાન સંસ્થા સ્વરૂપે અભૂતપૂર્વ સામાજિક, ધાર્મિક, વ્યવસાયિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ રમતગમત વગેરે વિવિધલક્ષી સેવા અર્પણ કરી રહી છે. શ્રી મહાવીર જૈન મિત્ર મંડળ દ્વારા 50 વર્ષના સુવર્ણકાળ દરમિયાન અનેક ધાર્મિક યાત્રા, પ્રવાસ, ચૈત્ય પરિપાટી, વિવિધલક્ષી ધાર્મિક કાર્યો, દર વર્ષે પારણા પાંચમના દિવસે તપસ્વી બહુમાન, સમાપના સંમેલન, ફાગણ સુદ તેરસના દિવસે પાલિત્રા નગરે પાલ ભક્તિ, 2 જગ્યાએ રાહત દરે દવાખાના, સાધારણ પરિવારોને રોજિંદી દવાઓની મદદ, વિદ્યાર્થીઓને સ્કૂલ ફી અર્પણ તેમજ ક્રિકેટરોને પ્રોત્સાહન, દાંડિયા રાસ, ગરબા, વિવિધલક્ષી સ્ટેજ પ્રોગ્રામ સહિત અનેકવિધ સત્કાર્યો યશસ્વી સંભાળના સમાન છે. શ્રી આર્યન મિત્ર મંડળ મુંબઈના સર્વે ભાઈ બહેનો તરફથી શ્રી મહાવીર જૈન મિત્ર મંડળના સર્વે આગેવાન, મહાનુભાવો, પદાધિકારી તેમજ કારોબારી સભ્યો અને સંસ્થાના સર્વે ભાઈ બહેનોને અર્ધ શતાબ્દી સુવર્ણ જયંતિ વર્ષના પાવન પ્રસંગે હાર્દિક અભિનંદન અર્પણ કરીએ છીએ. સાથે સાથે 50 વર્ષના દીર્ઘકાળના યશસ્વી ઇતિહાસના આલેખન બદલ વધારણા અર્પણ કરીએ છીએ. શ્રી મહાવીરજી મિત્ર મંડળ તમામ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી ઉન્નતિના શિખરો પ્રાપ્ત કરે એવી શ્રી હરિયમ મિત્ર મંડળની શુભ ભાવના અસ્તુ. શ્રી સન્માનપત્ર અર્પણ 22/6/2025 રવિવાર સન્માનપત્ર સમારોહ સ્થળ જીવન ભારતી સ્કૂલ ઓડિટોરિયમ સુરત. જય હિન્દ. જરાક હાથ નીચે કરજો. ચલો યસ કેમેરા લોગ. આજે જે 50 વર્ષની સુવર્ણ જયંતિ ઉજવાય છે એના માટે એટલી બધી વાતો થઈ ગઈ છે કે હવે એના માટે કંઈ વધારે બોલવાની જરૂર નથી. અને એ બધાને 50 વર્ષ નિમિત્તે હું પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકો મહાવીર જૈન મિત્ર મંડળ અમારું જે રાહત દર્દો દવાખાનું અત્યારે આશરે 18 થી 20 વર્ષથી ચાલે છે. 24મું વર્ષ છે, 25 નથી પૂરા થયા. 24 વર્ષથી ચલાવે છે મહાવીર જૈન મિત્ર મંડળ વતી. પણ મેઇન કામ આપણે જયંતિભાઈ અમૃતલાલ શાહ કરે છે. તો અત્યારે હું એમને ખાસ અભિનંદન આપું છું કે આટલા વર્ષોથી એમને એટલી બધી સેવા આપી છે એ માટે. અને બીજું, ભવિષ્યમાં હવે તો એમની ઉંમર થઈ છે અને ભવિષ્યમાં મહાવીર જૈન મિત્ર મંડળને વિનંતી કરું છું કે એમના જેવા બીજા
કોઈ સેવાભાવી કાર્ય કરતા શોધશો તો જ આ સંસ્થા ચાલશે. અત્યારે અમે જે લોકોએ 10 લાખનું ડોનેશન હતું એના વ્યાજમાં ચલાવવાનું હતું, પણ અત્યારે દર વર્ષે મારે મિનિમમ 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે, જે અમારા તરફથી જયંતિભાઈ થ્રુ આપવામાં આવે છે. અમને એનો પણ કંઈ પ્રોબ્લેમ નથી, પણ સારા સાથે એમની સાથે જો કોઈ બીજાને તૈયાર કરશે તો જ આ દવાખાનું ચાલુ રહેશે, નહીંતર કોઈ વાર બંધ કરવાનો ટાઈમ આવી જાય. એ માટે ખાસ વિનંતી કરું છું આ લોકોને કે તમે કોઈ શોધીને સાથે એમની જોડે જોઈન કરજો. થેન્ક યુ વેરી મચ.